બાળકો પાઠ્યપુસ્તકમાં કાવ્ય અને તેના અભ્યાસ તેમજ સ્વાધ્યાય જોયા પછી હવે આપણે સ્વાધ્યાય પોથી જોઈએ. કાવ્ય 3 નન્હા મુન્ના રાહી હું. प्रश्न 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દ में लिखिए. એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ એક બે શબ્દમાં લખો. મિત્રો, અહીં એક બે શબ્દમાં જવાબ લખવાના છે, પૂરા વાક્યોમાં નહીં. પહેલો પ્રશ્ન છે, રાહી कैसा है? તો જવાબ આવશે નન્હા અથવા છોટા. બીજો પ્રશ્ન છે, નન્હા રાહી રાસ્તે પર कैसे चलेगा? જવાબ છે बिना डरे. ત્રીજો પ્રશ્ન છે, नन्हा राही अपने संग क्या बोलने के लिए कहता है? जवाब जय हिंद. चौथो प्रश्न છે, नन्हा राही कहाँ दम लेगा? जवाब છે मंजिल पे. પાંચમો છે, नन्हा राही धूप में क्या बहाएगा? એનો જવાબ છે पसीना. છઠ્ઠો પ્રશ્ન છે, नन्हा राही किसका सहारा बनेगा? जवाब છે देश का. સાતમો પ્રશ્ન છે, धरती पर कौन जन्म नहीं ले पाएगा? जवाब છે पापी. आठमो प्रश्न છે, देश का सिपाही कौन है? जवाब છે नन्हा बालक. प्रश्न 2, सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए. पहलू છે, नन्हे मुन्ने राही का नारा है ખાલી જગ્યા. તો તેની નીચે તમને 3 વિકલ્પો આપેલા છે. અ છે આગે બઢો, બ છે સત્ય કી વિજય હો અને ક છે જય હિન્દ. તો આમાંથી સાચો વિકલ્પ કયો છે તે તમારે લખવાનું છે. તો સાચો વિકલ્પ છે જય હિન્દ. બીજો જોઈએ પ્રશ્ન, નન્હા મુન્ના રાહી ખાલી જગ્યા. તેની નીચે 3 વિકલ્પો આપેલા છે. અ છે શહર કા સિપાહી હૈ, બ દેશ કા સિપાહી હૈ, ક ગાંવ કા સિપાહી હૈ. તો તેનો સાચો વિકલ્પ છે દેશ કા સિપાહી હૈ. नन्हा मुन्ना राही देश का सिपाही है. ત્રીજું છે, नन्हा मुन्ना राही दुनिया में खाली जगह. તેની નીચેના 3 વિકલ્પો છે. અ કहीं વિમાન નહીં ગિરને દેગા, બ કहीं ખૂન નહીં ગિરને દેગા અને ક છે કहीं બમ નહીં ગિરને દેગા. તો તેનો સાચો જવાબ છે કहीं બમ નહીં ગિરને દેગા. नन्हा मुन्ना राही दुनिया में कहीं बम नहीं गिरने देगा. ચોથું છે, नन्हे मुन्ने राही ने शांति की नगरी खाली जगह. તેના 3 ઓપ્શનો છે, अपने शहर को कहा है, अपने देश को कहा है અને दुनिया को कहा है. તો તેનો સાચો જવાબ છે अपने देश को कहा है. नन्हे मुन्ने राही ने शांति की नगरी अपने देश को कहा है. प्रश्न 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. એટલે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. તમારે એક એક વાક્યમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ધૂપ में पसीना बहाने से क्या होगा? તો તેનો જવાબ છે ધૂપ में पसीना बहाने से हरे हरे खेत लहराएंगे. બીજો પ્રશ્ન છે, दुनिया की आंखों का तारा कौन बनेगा? તો તેનો જવાબ છે दुनिया की आंखों का तारा नन्हा राही बनेगा. ત્રીજો છે, नन्हा राही सबको क्या सिखाएगा? તેનો જવાબ છે नन्हा राही सबको प्यार का चलन सिखाएगा. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, बड़े होकर तुम क्या बनना चाहते हो? તો બાળકો આપ જે બનવા ઈચ્છતા હોય અહીં આપે તે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્यों बनना चाहते हो? આ બંને પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ લીધા હતા. તો બાળકો તમે જે બનવા ઈચ્છતા હોય અને તે તમે શું કામ બનવા ઈચ્છો છો તમારે અહીં તે લખવાનું રહેશે. પ્રશ્ન 4, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર અથવા જવાબો લખો. પહેલો પ્રશ્ન છે, ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. તો તેનો જવાબ પણ આપે પાઠ્યપુસ્તકમાં હતું ત્યારે આપણે કહ્યું હતું કે આપે જવાબ જાતે લખવાનો છે. જેમ કે મેં અહીં લખ્યું છે, मैं देश सेवा निम्नलिखित रूप तरह से करना चाहती हूँ. તેમાં મેં પહેલું લખેલું છે, मैं पढ़ लिख कर देश को आगे बढ़ाऊंगी. બીજું છે, मैं ज़रूरतमंद लोगों की मदद करूंगी. ત્રીજું છે, मैं देश की संपत्ति की रक्षा करूंगी. ચોથું છે, मैं देश को नुकसान हो ऐसा कोई भी काम नहीं करूंगी. બાળકો આ ઉદાહરણ માટે છે, પણ આપ જે જવાબ લખવા ઈચ્છતા હોય તે આપ અહીં લખી શકો છો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, અગર તુમ સિપાહી હોતે તો ક્યા કરતે?
આ પ્રશ્નનો જવાબ પણ મૌલિકતાથી લખી શકાય તેવો છે. તેનો જવાબ જોઈ લઈએ કેવી રીતે મેં લખ્યો છે. અગર મેં સિપાही होती तो मैं निम्नलिखित काम करती. मैं ईमानदारी से देश की रक्षा करती. बीजू છે मुसीबत के समय मेरी क्षमता अनुसार देश को बचाने का पूरा प्रयास करती. ત્રીજું છે अपने देश की सरहदों की हिफाजत करती. ચોથું છે अपने देश को कभी धोखा नहीं देती. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं? इसके रंगों के अर्थ बताओ. तो भारत के झंडे में 3 रंग है, इसलिए हम उसे तिरंगा कहते हैं. हमारे झंडे का सबसे ऊपर का केसरी रंग शौर्य और साहस का प्रतीक है. झंडे के बीच का सफ़ेद रंग सत्य और शांति का प्रतीक है और झंडे के सबसे नीचे का हरा रंग हरियाली एवं समृद्धि का प्रतीक है. प्रश्न 5. निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए. એટલે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું છે જીના, તો તેનો વિરોધી શું થશે? મરના. બીજું છે આગે, તો તેનો વિરોધી છે પીછે. ત્રીજું છે દાયા, તેનો વિરોધી શબ્દ છે બાયા. ચોથું છે ધૂપ, તો તેનો વિરોધી શબ્દ છાંવ. પછી ધરતી, તો તેનો વિરોધી શબ્દ આકાશ અથવા આસમાન બંને થશે. ત્યાર પછી છઠ્ઠું બડા, તો તેનો વિરોધી શબ્દ છે છોટા. સાતમું છે ઊંચા, તેનો વિરોધી શબ્દ છે નીચા. આઠમું છે શાંતિ, તો તેનો વિરોધી શબ્દ છે અશાંતિ. ત્યાર પછીનો છે પ્યાર, તો તેનો વિરોધી શબ્દ છે नफरत. प्रश्न 6. निम्नलिखित मुहावरों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. એટલે કે નીચે તમને રૂઢિપ્રયોગો આપેલા છે, તમારે તેના અર્થ લખવાના છે અને પછી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલું છે મર મરકર જીના, તો તેનો અર્થ થશે કષ્ટ મેં જીના. વાક્ય જોઈએ ગરીબો को हर रोज मर मर कर जीना पड़ता है. બીજું છે દમ લેના, એટલે કે ચैन से बैठना. તેનો વાક્યમાં પ્રયોગ કરીએ अपनी मंजिल को पाकर दम लेने का मज़ा अनूठा होता है. ત્યાર પછીનો છે પસીના બહાના, તો તેનો અર્થ થાય છે बहुत मेहनत करना. તેનું વાક્ય જોઈએ भारत देश के किसान खेत में पसीना बहा के हमें अनाज देते हैं. તેના પછીનો છે આંખો કા તારા, તેનો અર્થ છે बहुत प्यारा. वाक्य જોઈએ हर बच्चा अपने माता पिता की आंखों का तारा होता है. प्रश्न 7. उदाहरण के अनुसार निम्नलिखित वर्ण से शुरू होने वाले अधिक से अधिक शब्द बनाइए. જેમ કે તમને એક ઉદાહરણ આપેલું છે ર, તો ર ઉપરથી શબ્દ બનતા હોય તેટલા લખવાના છે. અહીં લખેલું છે રાજા, રાત, રોના, રોશની અને રક્ષા. તો ત્યાર પછી તમને જે અક્ષરો આપેલા છે તમારે તેના ઉપરથી શરૂ થતા શબ્દ લખવાના છે. પહેલું છે ધ, તો ધ પરથી શરૂ થતા શબ્દ જોઈએ ધરતી, ધજા, ધૂપ, ધ્યાન, ધનુષ વગેરે. પછી બીજું છે ક, તો ક ઉપરથી શરૂ થતા શબ્દ છે કમલ, કલમ, કિતાબ, કકડી, કેલા. ત્યાર પછી છે મ, મછલી, મગર, મંજિલ, મજાક, મેલા વગેરે. ત્યાર પછી છે દ, દેશ, દુનિયા, દમ, दिन, दीपक वगैरह. प्रश्न 8. निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए. નીચે લખેલા વાક્યો જે છે તેનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, એટલે કે ભાષાંતર કરવાનું છે. પહેલું છે મેં બડા હોકર દેશ કા સહારા બનૂંગા. તેનું ગુજરાતી છે હું મોટો થઈને દેશનો આશરો અથવા સહારો બનીશ. બીજું છે યહાં હરે હરે ખેત લહેરાએંગે. તો તેનું ગુજરાતી થશે અહીં લીલા લીલા ખેતરો લહેરાશે. ત્રીજું છે મેં દુનિયા કી આંખો કા તારા બનૂંગા. ગુજરાતી જોઈએ હું દુનિયાની આંખોનો તારો બનીશ. ત્યાર પછી છે મેરા દેશ શાંતિ કી નગરી હૈ. એનું ગુજરાતી છે મારો દેશ શાંતિની નગરી છે. પાંચમું છે મેં સબકો પ્યાર કા ચલન સિખાઉંગા. તેનું ગુજરાતી છે હું બધાને પ્રેમનો વ્યવહાર શીખવીશ. प्रश्न 9. निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ काव्य में से ढूंढकर लिखिए. એટલે કે તમને અહીં ભાવાર્થ આપેલો હશે તેને લાગુ પડતી પંક્તિઓ તમારે કાવ્યમાંથી શોધી અને લખવાની છે. પહેલું છે
मैं देशभक्ति के रास्ते पर डर डर के नहीं चलूँगा, તો તેને લાગુ પડતી પંક્તિ છે રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે. બીજું છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે, તો તેના ભાવાર્થને સૂચવતી પંક્તિઓ છે ધરતી પે પાપી ન પાએંગે જન્મ. ત્રીજું છે मैं हमेशा तिरंगा झंडा ऊंचा रखूंगा, તેને લાગુ પડતી પંક્તિ છે रखूंगा ऊंचा तिरंगा हरदम. ચોથું છે मैं दुनिया में कहीं बम नहीं गिरने दूंगा, તો તેને લાગુ પડતી પંક્તિ છે दुनिया में गिरने नहीं दूंगा कहीं बम. ત્યાર પછી પ્રશ્ન 10, इन्हें और क्या क्या कहते हैं लिखिए. તો રાહી, રાહીનું સમાનાર્થી થશે મુસાફિર અને પંથી. ત્યાર પછી છે સિપાહી, તો સિપાહીનું સમાનાર્થી થશે સૈનિક અને ફૌજી. ત્યાર પછી છે ધરતી, ધરતીનું પર્યાયવાચી પૃથ્વી અને ધરા. પછી રાસ્તા, તો રાસ્તાનું પર્યાયવાચી પંથ અને રાહ. પછી છે મંજિલ, તો મંજિલનું પર્યાયવાચી લક્ષ્ય અથવા ધ્યેય. ત્યાર પછી છે ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ, એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું છે લડકે ખેલ ખાલી જગ્યા. તો બાળકો, અહીં તમને કૌંસમાં 2 શબ્દો આપેલા છે, રહા હૈ અને રહે હૈ, પરંતુ આપણે અહીં કેવું લખવાનું થશે? તો આપણે જોવાનું છે કે લડકે, લડકે શબ્દ છે એ બહુવચનનો છે. જો અહીં લડકા આપેલું હોત તો રહા હૈ આવત, પણ જો લડકે આપેલું હોય તો રહે હે બહુવચન લખવું પડે, એટલે આપણે અહીં રહે હે લખવું પડશે અને હે ઉપર અનુસ્વાર આવશે, કેમ કે લડકે શબ્દ બહુવચન સૂચવે છે, તો જ્યાં બહુવચનનું વાક્ય હોય ત્યાં હે ઉપર અનુસ્વાર આવે. ત્યાર પછી બીજું જોઈએ, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. કૌંસમાં આપેલું છે મેં અને હમ, તો ખેલતા હું છે એટલે તે એક વચન છે, તો આપણે અહીં શું લખવાનું થશે? મેં, 2 માત્રા અને 1 અનુસ્વારવાળો મેં ક્રિકેટ ખેલતા હું. પછી ત્રીજું જોઈએ, આપ કહાં જા રહે ખાલી જગ્યા. પ્રશ્નાર્થ છે પાછળ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીં કૌંસમાં 2 શબ્દો આપેલા છે, એક હે ઉપર અનુસ્વારવાળું છે અને એક હે એમનેમ જ છે. તો આપણે અહીં કયું લખવાનું થશે? આપ શબ્દ છે એટલે આપ છે એ બહુવચનને દર્શાવતો શબ્દ છે, એટલા માટે આપણે અહીં હે ઉપર અનુસ્વાર આવે તે હે લખવાનું છે, એટલે આપ કહાં જા રહે હે. ત્યાર પછી છે ચોથું, ખાલી જગ્યા કિતાબો મેં સે આપકી કિતાબ કોન સી હૈ. આ પણ પ્રશ્ન વાક્ય છે, તો અહીં કૌંસમાં આપેલું છે યે અને ઇન, તો અહીં આવશે ઇન કિતાબો મેં સે આપકી કિતાબ કોન સી હૈ. ત્યાર પછી પાંચમું, હમ ખાલી જગ્યા. અહીં કૌંસમાં 2 શબ્દો આપેલા છે પડતા હે અને પડતે હે, તો હમ શબ્દ છે એ બહુવચનનો છે, એટલે આપણે અહીં પડતે હે લખવાનું થશે, હે ઉપર અનુસ્વાર આવશે. ત્યાર પછી પ્રશ્ન 12, સોચીએ ઓર લીખીએ યે દેશ કી સેવા કેસે કરતે હૈ. એટલે કે વિચારો અને લખો આ દેશની સેવા કેવી રીતે કરે છે. પહેલું છે કિસાન, किसान कड़ी धूप में पसीना बहा के देश के लिए अनाज उत्पन्न करते हैं. सच्चे किसान बिना कृत्रिम खाद वाला अनाज उत्पन्न करके देश को स्वस्थ रखने में सहायक बनते हैं. बीजू छे शिक्षक, शिक्षक छात्र को उत्तम शिक्षा देने का प्रयास करते हैं. समाज को उपयोगी हो ऐसे व्यक्ति की रचना करने का प्रयास करते हैं. छात्र में उच्च आदर्श और जीवन कौशल्य स्थापित करने का प्रयास करते हैं. त्रीजू छे खिलाड़ी, मन लगाकर खेलकर खेल में अपना कौशल्य दिखाते हैं. पैसे की लालच और धोखेबाजी छोड़कर भारत देश का प्रतिनिधित्व करके भारत देश का नाम रोशन करते हैं. चौथू छे कलाकार, अपनी भिन्न भिन्न कलाओं से अपने देश के लोगों के सहायक बनते हैं. कला को शौक के रूप में अपनाकर अपने देश का विकास करते हैं. ત્યાર પછી પ્રશ્ન 13, નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. બડા હો કે દેશ કા, પછી ખાલી જગ્યા આપેલી છે, તેમાં તમારે લાગુ પડતી પંક્તિઓ લખવાની છે. તો તેમાં લખવાનું થશે બડા હો કે દેશ કા સહારા બનૂંગા, દુનિયા की आंखों का तारा बनूंगा. ત્યાર પછી રખુંગા ઊંચા એટલું લખેલું છે, ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે અને છેલ્લે કદમ લખેલું છે. તમારે વચ્ચેની પંક્તિઓ લખવાની છે. તો રખુંગા ઊંચા तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम. ત્યાર પછી પ્રશ્ન 14, સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લીખીએ. તો સિપાહી વિશે જોઈએ આપણે, તેના વિશે 5-7 વાક્ય લખવાના છે.
પહેલું વાક્ય છે सिपाही सच्चा देशभक्त होता है, वह बड़ा निडर और साहसी होता है, देश और देश के लोगों की रक्षा ही उसका ध्येय होता है, अपने देश का झंडा ऊंचा रहे उसकी हमेशा यही कोशिश रहती है, सिपाही अपना घर छोड़कर सरहदों की हिफाजत करते हैं, सिपाही दिन रात सरहद की रखवाली करते हैं ताकि हम चैन से रह सकें, सच्चा सिपाही देश के लिए शहीद भी हो सकता है, सच्चा सिपाही ही सच्चा नायक એટલે કે હીરો હોતા है, मैं सच्चे सिपाही को सलाम करती हूँ। ત્યાર પછી છે क्या आप जानते हैं એટલે કે શું તમે જાણો છો। પહેલું છે हिंदी में रू का उच्चारण री होता है, जैसे ઋષિ લખેલું હોય તો તમારે તેનું હિન્દીમાં વાંચન ઋષિ એ રીતે કરવાનું હોય છે। ત્યાર પછી છે हिंदी में ज्ञ का उच्चारण ज्ञ होता है, जैसे ज्ञान तो तेने हिंदीમાં વાંચવાનું થશે જ્ઞાન। ત્યાર પછી છે વિસર્ગ એટલે કે બે ટપકાની જે નિશાની છે એનું ઉચ્ચારણ હ હોતા है, जैसे प्रातः काल જે વિસર્ગ ચિહ્ન વચ્ચે છે તો તેનું ઉચ્ચારણ હ કરવાનું થશે એટલે કે પ્રાતઃ કાલ। ત્યાર પછી છે પ્રવૃત્તિયા, તેનું પહેલું છે कोष्टक से सार्थक शब्द ढूंढकर घेरा बॉक्स कीजिए, उसे खाली जगह में लिखिए और उसका वाक्य में प्रयोग लिखिए। એટલે કે તમારે અહીં એક કોષ્ટક આપેલું છે, તમારે તેમાંથી સાર્થક એટલે કે કોઈ અર્થ સૂચવતો હોય એવો શબ્દ જે કાવ્યમાં આવી ગયેલો હશે તે તમારે શોધી અને તેના ઉપર બોક્સ કરવાનું છે અને તે જે શબ્દ છે તેને તમારે બાજુની જગ્યા ઉપર જે ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં લખવાનું છે અને એ શબ્દ લખાઈ જાય ત્યાર પછી એ શબ્દનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે। જેમ કે પહેલું છે ચલન, પછી છે સિપાહી, પછી છે સહારા, પછી નન્હા, પછી પાપી, પછી નગરી, રાહી, ધૂપ, કદમ અને બમ। હવે આ શબ્દો જોયા પછી હવે તેનો વાક્યમાં ઉપયોગ કરીએ। તો પહેલું છે ચલનવાળું, તો ગાંધી जी ने सबको सत्य और अहिंसा का चलन सिखाया है। बीजू छे सिपाही, सिपाही सच्चा नायक होता है। त्रीजू छे सहारा, बच्चे बड़े होकर अपने माता पिता का सहारा बनते हैं। चौथू छे नन्हा, तो तेनु वाक्य छे नन्हा बीज बड़ा होकर पेड़ बनता है। त्यार पछी छे पापी, अच्छे काम करने से पापी के पाप धुल जाते हैं। त्यार पछी छे नगरी, हमारा देश शांति की नगरी है। त्यार पछी छे राही, हम सच्चाई के राह पर चलने वाले राही बनेंगे। त्यार पछी छे धूप, धूप पेड़ पौधों की खुराक है। त्यार पछी छे कदम, एक साथ कदम मिलाकर चलने से सभी मुश्किलों का हल मिल सकता है। त्यार पछी छे बम, आतंकवादी बम की सहायता से आतंक फैलाते हैं। ત્યાર પછી પ્રવૃત્તિનો બીજો પ્રશ્ન છે पुस्तकालय में जाकर सुभाष चंद्र बोस के बारे में जानकारी प्राप्त करके यहाँ लिखिए। તો બાળકો આપની નજીકમાં ક્યાંય પણ પુસ્તકાલય હોય તો તમારે ત્યાં જવાનું છે અને સુભાષચંદ્ર બોઝના વિશે જાણકારી મેળવવાની છે અને અહીં લખવાની છે। આ કાર્ય આપે જાતે કરવાનું છે। જો આપની ઘરે જ તે પુસ્તક પડેલું હોય તો આપ તેમાંથી પણ લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 3, आपकी पसंद का एक देशभक्ति गीत यहाँ लिखिए, ऐसे अन्य देशभक्ति गीतों का संग्रह कीजिए। એટલે કે તમારી મનપસંદનું એક અહીં દેશભક્તિ ગીત લખવાનું છે અને બીજા કોઈ પણ દેશભક્તિ ગીત તમને પસંદ આવતા હોય તો તેવા દેશભક્તિ ગીતોનો તમારે સંગ્રહ કરવાનો છે। તો આ કામ પણ તમારે જાતે કરવાનું થશે। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે यहाँ तिरंगा झंडा बनाकर उसमें रंग भरिए। તો અહીં તમારે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો ઝંડો દોરવાનો છે અને તેમાં જે રંગો હોય તે રંગો પૂરવાના થશે। તો આશા રાખું છું કે આપ ઘરે અભ્યાસ કરતા રહેશો। ધન્યવાદ।